हावज गरजे मन रावण नो राजा गरजे गाठा नो कहरे गरजे रावत पूर्णो वरी गरजे गढ़पातळ जो जो धो गरजे फाड़ी भाते लो गरजे हावज गरजे वन रावण नो राजा गरजे हावज गरजे वन रावण नो राजा गरजे हावज गरजे ઝવેરચંદ મેઘાણીની આ એક એવી રચના છે કે જે આમાં બેઠેલું કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેને ખ્યાલ ન હોય. ચારણ કન્યા આપણે બધાએ વાંચેલી છે, સાંભળેલી છે, પણ A.R. રહેમાન સાહેબની ઇન્સ્ટિટ્યૂટમાં કેમ મ્યુઝિક કોન્ઝર્વેટરીમાં હું ચેન્નઈ 4 વર્ષ ભણ્યો અને જ્યારે હું ચેન્નઈ હતો ત્યારે મેં મારા મિત્ર રચિંતન ત્રિવેદી સાથે બેસીને નક્કી કર્યું કે આને કમ્પોઝ કરવી છે. તું ભલે ચેન્નઈ હોય કે ચેન્નઈ ગયો હોય, હું તો ગીરથી આવેલો માલધારી છું ને બાંધી લેવા દે. એટલે ત્યાં અમે આ રચનાને કમ્પોઝ કરી અને પહેલી વખત ઇન્ડી અર્થ નામના ફેસ્ટિવલમાં અમે રજૂ કરી. ત્યાં સાંભળવા વાળા કોઈ ગુજરાતી નહોતા. અહીંયા બેઠેલા તો બધા ગુજરાતી છે. એટલે જેને જેને આવડતી હોય મારી જોડે ગાજો. ગીરના જંગલમાં ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને 15-20 માણસોનો ડાયરો આવજના દર્શન કરવા માટે થઈ જાય છે. સિંહના દર્શન કરવા, ઈકેહરીના દર્શન કરવા ગીરના જંગલમાં ગયા છે અને ચારણોના નેહડામાં બેઠા છે, વાતું હાલે છે, દુહા છંદની એક પછી એક રજૂઆત થઈ રહી છે. એમાં ચારણોના નેહડામાંથી અચાનક જ તે રીડ પડી, અવાજ આવ્યો કે હાવજ આવ્યો ભાગજો. પણ આ અવાજ આવતાની સાથે આ હાથ સંભળાતાની હારે ઝવેરચંદ મેઘાણી, દુલાભાયા કાગ અને 15-20 માણસો જે બેઠા હતા આ ઊભા થયા જોવા કે હાવજ આવ્યો છે, હાલો જાય. ચારણો નેહડામાં જાય છે. ડાલા મથો હાવજ તો છે, ઈકેહરી સિંહ તો છે, પણ દ્રશ્ય કાંઈક અલગ છે. ડાલા મથા હાવજની સામે ચારણની 14 વર્ષની નાની એવી દીકરી, હાથમાં કોઈ શસ્ત્ર નથી, કોઈ હથિયાર નથી, ખાલી એક ડાંગ લઈને ઊભી છે અને કહે છે કે ગીરના કુત્તા ઉભો રહેજે. અને ઈ ડાલા મથા હાવજનું વર્ણન ઝવેરચંદ મેઘાણી ત્યારે ને ત્યારે ઈ ઘડીએ કરે. हावज गरजे मन रावण नो राजा गरजे गिर काठा नो कहरे गरजे रावत पूर्णो वरी गरजे गढ़पातळ जो जो धो गरजे फाड़ी भाते लो गरजे जाने को जो गंधर गरजे नानो जे वो समदर गरजे जाने को जो गंधर गरजे नानो जे वो समदर गरजे जाने को जो गंधर गरजे नानो जे वो समदर गरजे गરના ગળામાં ગરજે કણબીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે ગિરિયોની ગોહરમાં ગરજે ઉગમણો આથમણો ગરજે એ સાવતી ગરજે વન રાવણ નો રાજા ગરજે હાવજ ગરજે પટના પંડિતનો રાજા ગરજે હાવજ ગરજે. ડાલા મથાને કેસરીને 14 વર્ષની દીકરી કહે છે શું? ભોરે જય ગિરના કુત્તા જુ ભોરે જય ભોરે જય ગિરના કુત્તા ભોરે જય ગિરના કુત્તા જુ ભોરે જય નાગપડી કે જુ ભોરે જય ગાગો દારા જુ ભોરે જય ભૂખમરા તું જુ ભોરે જય ગાગો દારા જુ ભોરે જય પેટમરા તું જુ ભોરે જય ચોર લૂંટારા જુ ભોરે જય. અને આ દ્રશ્ય જોઈ ઝવેરચંદ મેઘાણીને 14 વર્ષની નાની એવી દીકરી નાની દીકરી નથી લાગતી. એને શું લાગે છે કે અસુરોને મારવા, રાક્ષસોને મારવા જાણે ખુદ માં ભગવતી પ્રગટી હોય એવી લાગે છે. અને પછી ચારણ કન્યાનું વર્ણન કરે. ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા, પાલી ભોળી ચારણ કન્યા, જગદંબાસી ચારણ કન્યા, શ્વેત સુવાળી ચારણ કન્યા, પાલી ભોળી ચારણ કન્યા, પાટકણની ચારણ કન્યા, જોબનવર્તી ચારણ કન્યા, જાળચણની ચારણ કન્યા, શ્વેત સુવાળી
કન્યા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તે નમસ્તે નમસ્તે